નમસ્કાર યુટ્યુબ ચેનલ હું તમારો દોસ્ત કિશન ગોહિલ અને જીતુ સોલંકીના આપ સૌને નમસ્કાર જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ખાસ કરીને. અને અમારા જે પ્રયાસ છે તમારા માટેના જે તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા. જરૂરથી કરજો. તો આજનું જીતુભાઈ હવે વાત એવી છે, હમ બંધારણનો આજે લેક્ચર આપણે શરૂ કરીએ છે. હા, જ્યાંથી પૂરું થયું ત્યાંથી આપણે ઈસ્ટ ઇન્ડિયા એક્ટ ક્યાં હતા બરોબર છે. બે મુદ્દા જોયા હતા. પેલો 1984 વાળો જે એક્ટ છે, સુપ્રીમ કોર્ટની સ્થાપના અંગ્રેજો માટે ઇંગ્લેન્ડમાં થઈ. આપણે એવું છેલ્લે કીધેલું બરોબર. ઓકે, તો ત્યાંથી આગળ શરૂ કરીએ. 84 ને આપણે પતાવેલો બરોબર. ઓકે, આ બંધારણ છે ને મિત્રો બહુ સારી બધી પરીક્ષા માટે કામ આપણને આવે છે. હા, આવનારી તમામ એક્ઝામો કામ આવશે. જેમ કે હાલમાં પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરવા ચાલુ છે, તો એમાં પણ કદાચ બંધારણ કદાચ નહીં 100% કામ આવશે જ. હા, આવશે જ. હા, તો આમાં દરેક લોકો માટે આ સારું એવું મટીરિયલ તમને જે પ્રોવાઈડ અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જીતુભાઈ કોમેન્ટ આવી કે ના આવી લોકો મિત્રો ના, કોમેન્ટ નથી આવી અત્યાર સુધી. આવું ના ચાલે યાર, તમારે જોઈએ છે તો કોમેન્ટ કરો, કારણ કે તમને ના ગમતું હોય તો પછી અમે આ સિરીઝ બંધ કરી દઈશું ને. નહીં એટલે આપણે રાતે 2 ટોપિક કર્યા, તો અત્યારે પણ ટોપિક નથી, એટલે અત્યારે આપણે 2 જ ટોપિક કરવાના છે. બરોબર છે. ના, આજે આ 4 છે ને પૂરા કરી દઈએ. દઈશું. અચ્છા, એવું કરીએ. એટલે પછી નવી સાથે નવું પછી. હા, એટલે બીજો મુદ્દો લઈ શકાય ને. ઓકે, હા, બરોબર. તો બહુ સમય ના લેતા શરૂ કરીએ. આજે 20 ડિસેમ્બર બરોબર. 20 ડિસેમ્બરનું બંધારણનું લેક્ચર અમારું પ્રથમ લેક્ચર 19 ડિસેમ્બરનું છે. કદાચ જે લોકોએ ના જોયું હોય અને જે લોકોએ કદાચ અમારી ચેનલ પછીથી સબસ્ક્રાઇબ કર્યું હોય. હવે આપણે વાત કરીશું ચાર્ટર એક્ટ. જે ચાર્ટર એક્ટ છે, ચાર્ટર એક્ટ 1, ચાર્ટર એક્ટ 2, ચાર્ટર એક્ટ 3 બરોબર. જોઈશું એના વિગતો. ચાર્ટર એક્ટ 4 ભણવાના છે આપણે બરોબર ટૂંકમાં. ચાર્ટર એક્ટ 1793. કેટલા 57? 1793 ચાર્ટર એક્ટ. ઓકે, 1793. ઓકે, પેલે આપણે ખાસ કરીને સાલો જોઈ લઈશું બરોબર. એટલે આપણને કોઈ કન્ફ્યુઝન આમાં ખાસ કરીને સાલો યાદ રાખવામાં બહુ આસાન પડે. આમ કારણ કે સાલોમાં જ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે, એટલે સાલો રાખવામાં જરૂરી છે યાદ રાખવી. કારણ કે અમુક તો કઉ છું ભલે 2 કલાક લેક્ચર ને થશે પણ ભણાવીશું કમ્પ્લીટ. બરાબર છે. અહીંથી ભણેલો કોઈ પણ વિદ્યાર્થી અને એવું ના થવું જોઈએ કે આપણને આ સાલ નથી ભણાય. ઓકે, યસ, બરોબર. અને કોમેન્ટ બી કરી શકે છે. અમે ખોટા હોય સાચા હોય તો કોમેન્ટ બી કરી શકે છે. બરાબર. બધું જ સાચું હોય ને બધું ખોટું હોય એવું ક્યારેય શક્ય ના હોય. ક્યારેક અમે બી ખોટા હોય, ક્યારેક તમે બી ખોટા હો. બરાબર છે. બરાબર છે, સાચી વાત છે. આપણે આપણી ભૂલને પણ સ્વીકારવા માટે અહીંયા આપણે સક્ષમ છીએ. બરાબર. ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1823 અને ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 1853 બરોબર. તમારું ઇકો સાઉન્ડ બહુ વધી જાય છે જીતુભાઈ. આપણે થોડું ઇકો સેટ કરો. રેકોર્ડર લેક્ચરમાં ઇકો બહુ વધી જાય છે પછી. આ 4 એક્ટ 1893, ચાર્ટર એક્ટ 1813 અને ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 53 ફરીથી રિપીટ કરે છે ને. ઓકે, હા.
આપણને એવો પ્રશ્ન થાય કે હવે સાલ તો આપી દીધી છે, પરંતુ સાલ આને યાદ કેવી રાખવી? બધાની અંદર 20 વર્ષ જીતુભાઈ ઉમેરી દેવાના. ઓકે. એટલે આપણને આરામથી આ સાલ યાદ રહી જાય. જેમ કે ચાર્ટર એક્ટ 1813 છે, તો પછી 20 ઉમેરી એટલે 33 છે, બરોબર છે? બરાબર. એમાંથી 20 ઉમેરી એટલે 53 છે. 53, હા. 93 માં 20 ઉમેરીએ તો 13 થાય, બરાબર છે? ઓકે. એટલે તમને સમજાવી દઉં જેનાથી કન્ફ્યુઝ કોઈ રે નહીં. બરાબર. આમાં કોઈ કન્ફ્યુઝન છે હવે? નહીં, બરાબર. તો હવે આગળ ચાલીશું ને આપણે? ચાર્ટર એક્ટ છે એટલે એનો મતલબ એવો થાય જીતુભાઈ કે 10-20 વર્ષે આ એક્ટ રેન્યુ થતો હશે, બરોબર? ઓકે, બરાબર. એટલે ચાર્ટર એક્ટ 1793 માં આવ્યો, પછી 1813 માં આવ્યો, 1833 માં આવ્યો અને 1853 માં છે. 20 વર્ષનો ફરક પડે છે અંદર. હા, આપણને સ્વાભાવિક પ્રશ્ન છે. ચાર્ટર એક્ટ એકચ્યુઅલી છે શું, બરોબર? બરાબર. તો ચાર્ટર એક્ટ એ સ્વાભાવિક રીતે એક કાયદો જ છે, બીજું કશું જ નથી, પરંતુ એક કાયદો જ છે. હવે શું કાયદો છે આપણે આગળ જોઈશું, બરોબર? જેની અંદર 10-20 વર્ષે આ રેન્યુ થતો હતો. બરાબર. અમુક પરમિશન આપે. જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, ભારતની અંદર વેપાર કરે. બરાબર. તો આ ભારત વેપાર કરે છે, તો એની અંદર ચાર્ટર એક્ટ પ્રમાણે એમને કઈ કઈ વસ્તુની પરમિશન જે મળેલી છે એનો અભ્યાસ આ કાયદા હેઠળ કરવામાં આવે છે, બરાબર છે? ઓકે, ડન. બરાબર. એક સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ. તમે માની લો આવકનો દાખલો કઢાયો હોય આપણે, બરોબર? કે કાં તો જાતિનું પ્રમાણપત્ર કઢાયું હોય, બરોબર? તો એ કેટલા સમય સુધી વેલિડ હોય છે? એની 3 વર્ષ કે 2 વર્ષ એની મર્યાદાઓ. અને મર્યાદાઓના કારણે ચાર્ટર એક્ટ રેન્યુ કરવામાં આવતો હોય. જે અગાઉનો ચાર્ટર એક્ટ હોય એમાં સુધારા વધારા કરવા હોય તો રકમ ચેન્જ થાય. આવકના દાખલામાં પેલી 20,000 હતી, પછી 40 થઈ અને અત્યારે 60 આપે છે. ચેન્જ થશે એટલે બધું ચેન્જ થતું રહેતું. ઓકે, બરાબર છે. બ્રિટિશ સરકાર લાવતી હોય, બરોબર છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં તો વાત કરી. સૌથી પહેલો ચાર્ટર એક્ટ 1793, બોર્ડ ઓફ કંટ્રોલ સભ્યો. ઓકે. તથા બોર્ડ ઓફ કંટ્રોલ, બરોબર? બોર્ડ ઓફ કંટ્રોલ 97. ઓલ ધ કંટ્રોલના સભ્યો, કંપનીના કર્મચારીઓ ભારતીય તિજોરીમાંથી તેનું મહેનતાણું આપવામાં આવે છે, બરોબર? આગળ આપણે વાત કરી રિવાઇન્ડ બોર્ડ ઓફ કંટ્રોલ નું, બરોબર? 6 સભ્યોને નિમવામાં આવ્યા એની. બરાબર. 6 કમિશનર હતા, બરોબર? જે સભ્યો હોય એના જે કંપનીના કર્મચારીઓ હોય તે જે બ્રિટિશ શાસનના અંદર આવી ગયા હોય બધા, જે બધા બ્રિટિશ શાસનના અંદર જ કામ કરે છે એના સભ્યો છે.
તો એ બધાને પગાર આપવાની જવાબદારી કોની? કે બ્રિટિશ સરકારની રહી. બરોબર. ઓકે, બરાબર. તો ઇંગ્લેન્ડમાં તો એ લોકો કઈ કામ કરતા નથી, વેપાર જે કઈ કરે છે, રાજનીતિ કે કોઈ પણ વસ્તુ હોય તો એ કઈ કરે છે? ઇન્ડિયામાં કરે છે. બરાબર છે. તો એ ભારત સરકારની તિજોરીમાંથી આપવાની વાત હતી. બરાબર છે. બરાબર. પછી ધીમે ધીમે ભારત ઉપર કઈ રીતના હાનિ થાય છે. બરોબર. ઓકે. હા. તો એ લોકોએ કહી દીધું ભાઈ જેટલા અંગ્રેજો ભારતમાં રહે છે એ બધાને એ પગાર ભારતની તિજોરીમાંથી જ આપવાનો રહેશે. બરોબર. બહુ ચોખ્ખું એ લોકોએ ઇંગ્લેન્ડ થી ફરમાન કર્યું. ઓકે. ઓકે. આ રીતે પછી એકાધિકાર 20 અધિકાર એટલે કે 20 વર્ષ સુધી આનું આચાર. બરાબર. ઇન્ડિયા કંપની ભારતની અંદર વેપાર કરવા આવ્યો. બરાબર. પણ આ તો પગાર ને ભથ્થા બધું મેળવવા મળ્યું આ લોકો. બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય ઇજારાશાહી એટલે કે એકાધિકાર એ કંપની ભારતમાં જ વેપાર. બરાબર. ઇંગ્લેન્ડમાં માનો કે બીજી પણ કંપની હોય, બીજી ઇન્કમ આવતી હોય તો બીજી પણ કંપની તૈયાર થઈ શકે ને ભારતમાં. બરાબર. એટલે તો લાવો આપણે પણ જઈએ. લોકો એવું વિચારે એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એકાધિકાર આપી દે. બરાબર. એટલે નેક્સ્ટ 20 વર્ષ સુધી તમારે જ રાજ કરવાનું એમ. તો ઇંગ્લેન્ડ માંથી બીજી કોઈ કંપની અમે નહીં લાવીએ આવી શરત મૂકી દીધી. ઓકે. હા. જેને એકાધિકાર કહેવાય છે. બરાબર. નેક્સ્ટ 20 વર્ષ સુધી બીજા કોઈ જ નહીં આવે. તમારે એકલાને જ વેપાર કે રાજ્ય જે કરવું હોય તે કરવાનું. બરાબર. કરવાનું. તો ચાર્ટર એક્ટ 1793 ની અંદર આ એમને મંજૂરી મળી. બરોબર. ઓકે. હવે ચાર્ટર એક્ટ 2, ચાર્ટર એક્ટ 1813. બરાબર. એટલે 20 વર્ષ થઈ ગયા. એટલે હવે નવો ચાર્ટર એક્ટ આવ્યો. બરાબર. હા. પછી તમે જોજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ધીમે ધીમે ધક્કો મારી અને બ્રિટિશ સરકાર કાઢશે. બરાબર. બરોબર. ભારતનો વેપારનો જે એકાધિકાર હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર એ સમાપ્ત કરવામાં આવ્યો. બરાબર. ચાર્ટર એક રન્યુ છે એટલે કહી દીધું તમારો જે એકાધિકાર છે એ સમાપ્ત કરું છું. ઓકે. બરાબર. એટલે બીજી કંપની પણ હવે ઇંગ્લેન્ડ થી અહીંયા આવી શકે છે. ઓકે. બરાબર. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. બરાબર. હવે એક પ્રશ્ન છે કે એક પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતનો સંપૂર્ણપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સંપૂર્ણ એકાધિકાર કઈ સાલમાં સમાપ્ત કરવામાં આવ્યો અથવા 1813 માં સમાપ્ત કરવામાં આવ્યો એવું કદાચ પૂછાઈ શકે. આ વિધાન સાચું કે ખોટું તો એ સાચું છે. બરોબર. બરાબર. આવું પૂછાઈ શકે. જીપીએસસી કે જીએસએસસી ગૌણ સેવા વાળા પૂછી શકે છે. ઓકે. આપણે કેટલાક પ્રશ્નો એવું લાગશે તો એ પણ આપણે સાથે સાથે સમજતા જઈશું. બરાબર છે. જેથી કોઈ કન્ફ્યુઝન ના ઉભું થઈ શકે. બરાબર. બરાબર. જીતુભાઈ ઇકો આપણો મિત્રોને બહુ અવાજ લાગતો હશે એવું લાગે છે. તમે
સેટ કરો આપણું કઈક ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો. ઉભા રહો. આવી ગયું કમેન્ટ હવે? હા ઓકે ચલો. આવે નહીં, આ બોલો, આવ થઈ ગયું કમ્પ્લીટ. સંપૂર્ણપણે એકાધિકાર આમ તો ખોટું કહેવાય કે એકાધિકાર નથી લઈ લીધો, પરંતુ મોનોપોલી છે, ચા અને અફીણમાં રહેશે. ચા અને અફીણનો તમે ચીન સાથે વેપાર કરો છો એમાં એકાધિકાર રહેશે. બરોબર બરાબર, આ ચોખવટ કરી દીધી. બીજી કંપની ઇંગ્લેન્ડમાં આવવું હોય એ આવી શકશે. ચા અને અફીણ માટે ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની જ રહેશે જવાબદાર. બરાબર, ઓકે. એના માટે વેચવા માટે બીજી કંપની આવશે નહીં. એના ઉપર એકલો જ એકાધિકાર રહેશે. બીજાની અંદર એકાધિકાર થોડો છીનવી લીધો 1813 માં. બરાબર બરાબર. બીજા અધિકાર એટલે અફીણ અને એના ઉપર જ એકાધિકાર આપ્યો, બીજા ઉપર એ લોકોએ છીનવી લીધો કે ભાઈ ઇંગ્લેન્ડ ની બીજી કંપની પણ અહીંયા વેપાર કરવા માટે આવી શકે છે. બરાબર. હવે આપણે ત્રીજો એક્ટ એવો ને એવો જોઈશું. બરાબર. કયું? હા કયું? ફરી પ્રશ્ન. ઇંગ્લેન્ડ માંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મની પ્રચાર માટેની છૂટ મળી લોકોને. ઓકે. હા, કે ભાઈ ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવો એમ. બરાબર છે. ઇંગ્લેન્ડ ની અંદર હવે આપણે જાણીએ છીએ કે ઓબ્વિયસલી કયા ધર્મના લોકો વધારે છે, તો ખ્રિસ્તી ધર્મ. હા બરાબર. જો ખ્રિસ્તી ધર્મના જે ગુરુ હતા તો ઇંગ્લેન્ડની જે રાણી હતી એલિઝાબેથ, એ લોકો જોડે એ લોકોએ વાત કરી કે અમારે ઇંગ્લેન્ડમાંથી ભારતમાં પ્રચાર કરવા માટે અમારે વેપાર નથી કરવો, ભારતમાં જઈને અમારે ઇન્ડિયામાં જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો છે. અચ્છા બરાબર. તો ભારતમાં તે વખતે હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો હતા, ખ્રિસ્તી ધર્મના લોકો કોઈ હતા નહીં. બરાબર છે. એટલે આ લોકોએ ભારતમાં આવવાનું વિચાર્યું. મતલબ કે એવું કહી શકાય કે એ લોકો આવ્યા પછી જ અહીંયા આપણે ખ્રિસ્તી ધર્મનું ઉત્પત્તિ થઈ. મતલબ હા, એટલે આ ગુરુઓ ભારતમાં આવવાનું સંશોધન અને વિચાર્યું ને રાણીને વાત કરે છે, અને રાણી એમને ભારત આવવા માટે શું કરે છે જોઈ આવે. બરાબર. ભારત કરવો છે. આ એક્ટ મુજબ એમને પરમિશન મળી ગઈ, એલિઝાબેથે આપી. બરાબર છે. પ્રચાર કરો ખ્રિસ્તી ધર્મ. બરાબર. આ એક્ટ મુજબ ઇંગ્લેન્ડ માંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની છૂટ મળી. ઓકે. પછી કંપનીને આગામી 20 વર્ષ સુધી મહેસૂલ કે વેરો ઉઘરાવવાની સત્તા આપી. બરાબર. કર ઉઘરાવવાની. અહીંયા એકાધિકાર સમાપ્ત કરી દીધો, પણ આ છૂટ એમને આપી ફરી. બરાબર. ભારતમાં આવીને વેપાર બીજી કંપની કરી શકશે, પરંતુ જે કર ઉઘરાવતી હતી, મહેસૂલ ઉઘરાવતી હતી, એ હજી પણ ચાલુ છે આ લોકોનું. બરાબર. બરાબર. એને સત્તા આપી પાછી. પણ સાથે સાથે એ પણ કીધું તમે જે કર ઉઘરાવો છે ને, જે કર ઉઘરાવો છો એમાંથી પ્રતિ વર્ષે 1 લાખ રૂપિયા ભારતીય શિક્ષણ, જે ભારતના લોકો છે, તો ભારતીય લોકો છે એને શિક્ષણના પાછળ પણ બરાબર ખર્ચો કરવામાં આવશે.
પેલા એ લોકો સીધા લઈને જતા રહેતા હતા, બરોબર છે. બરાબર, ઓકે. પણ હવે કંપનીએ કહી દીધું કે ભાઈ ભારતમાંથી તમે કર લાવો છો તો સ્વાભાવિક છે કે ભારતના લોકો માટે પણ થોડું ઘણું આપણે વિચારીશું. અને આમે 1757 નો સંગ્રામ 1857 નો સંગ્રામ પછી તો એ લોકો વધારે ચેતી જાય છે, પણ આ સંગ્રામ પછી થાય છે એ પહેલોનો આ ચાર્ટર એક્ટ છે. બરાબર. એટલે એ લોકોને એવું હતું કે ભારત ઉપર આપણે સારું આમાં કેવું હોય કે એ લોકોની કૂટનીતિ અપનાવી અને આ લોકોને આપણે પટાવી લઈએ એમ. લોકોને દેખાવું પણ જોઈએ ને કે ભાઈ કંપની ભારત માટે ખર્ચો કરે છે. બરાબર છે. એટલે આ ચાર્ટર એક્ટમાં આ એક નિયમ લાવે છે કે ભાઈ દર વર્ષે 1 લાખ રૂપિયા તમારે ભારતના શિક્ષણ માટે ખર્ચવા પડશે. અને તે વખતે 1 લાખ રૂપિયા વસ્તુ એટલે બહુ મોટી રકમ હતી ને. તમે કર તો એવું કહેવામાં આવે. બરાબર. તમે કર ઉઘરાવો, ગમે એટલે ઉઘરાવો, પરંતુ તમે દર વર્ષે 1 લાખ રૂપિયા ભારતીયોના શિક્ષણ માટે વાપરવામાં આવશે. આવું ફર્સ્ટ ચાર્ટર એક્ટમાં એ લોકોએ કહી દીધું. બરાબર, ઓકે. જો ચાર્ટર એક્ટ 13 માંથી ઘણી વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો એકાધિકાર સમાપ્ત કર્યો અને અફીણ અને ચા નો વેપાર ચીન માટે શરૂ રાખ્યો. બરાબર, ઓકે. ફરી આપણે રિપીટ. ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવાની છૂટ મળી. 20 વર્ષ સુધી નેક્સ્ટ ઇન્ડિયા કંપની કર ઉઘરાવી શકશે. બરાબર, ઓકે. અને 1 લાખ રૂપિયા શિક્ષણ નીતિ ઉપર આપવામાં ભારતના લોકો માટે આવશે. બરાબર છે. બરાબર, ઓકે. આ 3-4 વસ્તુ જે મહત્વની છે એ આપણે પોઈન્ટ નોંધી લઈશું. જે આપ મિત્રો વિદ્યાર્થી મિત્રોને પણ જણાવવાનું કે આ વસ્તુ તમે જો લખતા હોય તો તમારે એક નોટ બનાવતા હોય તો નોટ્સમાં જરીક આવા મુદ્દા ટપકાવી લેવા, જેના કારણે અંત સમયે આપણે બધું વાંચવા બેસવાનું ન થાય. હું તો કહું, આ ચાલુ આપણો જે લેક્ચર ચાલે છે એ લેક્ચર દરમિયાન તમે વિડીયો પોઝ કરીને તમે આ મુદ્દા તમે લખી શકો છો. બરાબર, જેથી કરીને તમને લખવાથી ઘણું તમે સાંભળીને પછી લખીને તમે લખ્યા પછી ઘણું યાદ રહે. લખો બેટર છે, મારી સલાહ એ છે. બરાબર છે. લખવાથી ઘણું યાદ રહે છે. ખાલી સાંભળવા પૂરતું સાંભળો નહીં, સાંભળો અને પછી લખો તો તમને ઘણું યાદ રહેવાની સંભાવના રહે પૂરેપૂરી છે. બરાબર. તો હવે ચાર્ટર એક્ટ 1833 3 નંબર. બરાબર, અહીંયા એક વ્યક્તિ આવશે, શું છે, કોણ છે, આપણે જોઈએ. બરાબર. સૌથી પહેલા ભારતના બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ અત્યાર સુધી શું હતું, એક ગવર્નર જનરલ હતું અને 2 ગવર્નર હતા. બરોબર, અને બાકીના જે મદ્રાસ કંપની હતી, બરોબર, બોમ્બે છે એના ગવર્નર હતા. બરોબર. પણ હવે શું કહી દીધું કે જે ગવર્નર જનરલ હતા એને ભારતના ગવર્નર જનરલ બનાવી દીધા. એ ગવર્નર જનરલ તો હતા પણ એ ફક્ત બંગાળના હતા અને જે બોમ્બે અને મદ્રાસના નિયંત્રણ હેઠળ હતા. બરાબર, હવે સમગ્ર ભારતનો કાર્યભાર આ ગવર્નર જનરલને સોંપી દે છે. એટલે આ ત્રીજા ચાર્ટર એક્ટમાં એક નવો નિયમ આવ્યો છે. બરાબર, 1833 સાલ બરોબર યાદ રાખજો, જેથી મિત્રો આપણને કોઈ કન્ફ્યુઝન ન થાય. બરાબર છે.
હવે ભારતના ગવર્નર જનરલ બનાયા પછી કહી શકાય કે ભારતની અંદર જેટલી કંપનીઓ છે, ભારતની અંદર એકાધિકાર તો આપણે બીજા ચાર્ટર એક્ટમાં જોયું કે એકાધિકાર છીનવાઈ લેવાયો, બરોબર? બરાબર. તો જે પણ કંપનીઓ આવી હશે, કંપનીઓ છે, ઇંગ્લેન્ડ થી જેટલી પણ કંપનીઓ વેપાર કરવા આવી હશે તો એની ઉપર કોણ હશે? તો ભારતના ગવર્નર જનરલ હશે, બરોબર? આ સમજાયું તમને જીતુભાઈ? ઓકે ઓકે, હા. કે જેટલી પણ કંપનીઓ વેપાર કરવા આવી હશે એની ઉપર મથાળે ઉપર તો કોણ હશે? ભારતના જે ગવર્નર ચૂંટ્યા છે એ જ રહેશે ને. હા, બરાબર. બરાબર. તો સૌથી પહેલા ભારતના ગવર્નર જનરલ કોણ બન્યા? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ બન્યા, બરાબર છે? આ નામ યાદ રાખજો, કારણ કે ઘણા બધા અંગ્રેજો એવા છે જેના આપણે નામ નથી યાદ રહેતા. લોર્ડ, પછી લોર્ડ વિન્ટન, લોર્ડ ડફરિંગ ને બધા આવશે, પણ હજુ આગળ જોઈએ સર. લોર્ડ વિલિયમ બેન્ટિંગ. લોર્ડ વિલિયમ્સ. લોર્ડ વિલિયમ બેન્ટિંગ, બરોબર છે. કદાચ પૂછાઈ જાય કે સૌથી પહેલા ભારતના ગવર્નર જનરલ કોણ બન્યા? ઓકે, તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને પેલું પૂછાય તો બંગાળ અને શું કહેવાય, મદ્રાસ અને બોમ્બે ના ગવર્નર જનરલ કોણ બન્યા હતા? તો વોરન હેસ્ટિંગ બન્યા હતા. એ આપણે આગળ ભણી ગયા. એટલે મિત્રોને યાદ અપાઈ દેવું પડે ને, નકર પાછું કન્ફ્યુઝન રહી જાય. બરોબર. હા, આમાં વિલિયમ બેન્ટિંગ આવશે, બરાબર છે? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. આગળ વાત કરીએ બોમ્બે અને મદ્રાસના ગવર્નરની તેમને કાયદાકીય નીતિ છીનવી લીધી, બરાબર? બરાબર. કાયદાકીય શક્તિ એ લોકોની સપૂચી છીનવી લીધી. જે કાયદા બનાવતા હતા એ બધા જ કાયદા એમના હાથમાંથી છે. બરાબર. અત્યાર સુધી શું હતું કે બંગાળના ગવર્નર જનરલ હતા, બોમ્બે અને મદ્રાસના ગવર્નર હતા. બરાબર. આ પણ પોતપોતાના રીતે જે કાયદા બનાવતા હતા ને એ શક્તિ એ લોકોએ છીનવી લીધી કે હવે તમે કાયદો કોઈ નહીં બની શકો. અમે જે ભારત ભ્રમણ સમગ્ર ભારતમાં જે બનાવીએ એ જ સ્થિતિ માન્ય રહેશે. તમે નવો કાયદો કોઈ રજૂ નહીં કરી શકો. માનો કે આપણી ગુજરાતની હાઈકોર્ટ કોઈ કાયદો રજૂ કરે, બરાબર, પણ સુપ્રીમ કોર્ટ ના પાડી દે કે ભાઈ આવું નહીં, અમે જે ભારતમાંથી જે સંચાલન કરીએ મુખ્ય ચીફ જસ્ટિસ નક્કી કરે કાયદો રહેશે. એવી રીતે એક હતું સત્તા હાંકવાનો જે પ્રયાસ કહી શકીએ આપણે. બરોબર છે? બરાબર. એટલે મદ્રાસ અને બોમ્બે ના ગવર્નર જે છે એ કોઈ કાયદો નહીં બનાવી શકે. હવે જે પણ કાયદા બનાવવાના છે એ ભારતના ગવર્નર જનરલ જે છે એ કાયદા બનાવશે. બાકી બીજું કોઈ કાયદો બનાવી શકશે નહીં. આવી ચોખ્ખી સ્વીટ વોર્નિંગ આપી દીધી. બરાબર છે. આમ તો ગવર્નરોની સત્તા છીનવી લેવામાં આવે છે, એટલે એનો મતલબ એવું કહી શકાય સત્તાનું કેન્દ્રીયકરણ થઈ જાય, બરાબર? આમ કાયદાકીય શક્તિ છીનવાઈ જાય છે. બરાબર.
અને કાયદાકીય શક્તિ હવે કોની પાસે છે તો ભારતના ગવર્નર જનરલ એટલે કે લોર્ડ બેન્ટિંગ. બરાબર. બરાબર. હવે કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. ના ના ના, બરોબર છે. પછી આગળ વાત કરીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ચા અને અફીણ જે ચીનમાં પહોંચાડતા હતા એ લોકો, અને એકાધિકાર હતો. બરોબર. મેં આગળ ચાર્ટર એક્ટ 2 માં આપણે 1913 ની વાત કરી હતી, આ 1933 ના સંદર્ભમાં એને પણ છીનવી લેવાય. શું થયું? છીનવી લેવાય. હા. આગળ ચા અને અફીણનો એકાધિકાર 20 વર્ષ માટે આપ્યો હતો. બરોબર. ઓકે, બરોબર. એ લોકોએ સમાપ્ત કરી દીધો. મેં તમને કીધું ને કે ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ સરકાર ધક્કો મારીને કાઢે છે. બરોબર. હવે તમારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કહી દીધું કે તમારે વેપાર નથી કરવાનો, તમારે બંધ કરી દો તમારો વેપાર. બરોબર છે. આવી ચોખ્ખટ ભરી સલાહ આપી દે છે લોકો. ખાલી વ્યવસ્થાના ભાગરૂપે ઈસ્ટ ઇન્ડિયા કંપની. અહીંયા જો તો તાજનું સેશન આવ્યું જ નથી, તે પેલા આ એક્ટ થી જ એમને મજબૂત કરી લીધા, અને જે કંપનીને છે ધક્કો મારીને નીચે ઉતારવાનો પ્રયત્ન એ લોકોએ કરી દીધો છે. બરોબર. બરોબર છે. એટલે કે બ્રિટિશ સરકારે પોતાને આ જે કંપની છે એને તાબા હેઠળ લાવી દીધી, એમ કહી શકીએ તો પણ ચાલે. બરોબર છે. બરોબર છે. એટલે કે એ લોકો જેમ કે એમ જ એ લોકોને કરવું પડે. બરોબર. એ લોકોને ચોખ્ખું કહી દીધું કે તમારે હવે વેપાર નથી કરવાનો, વેપાર બ્રિટિશ સરકાર કરશે, તમારે ફક્ત વ્યવસ્થા કરવાની છે. બરાબર છે. તમારે એનો લોડ કોઈ લેવાનો. બરાબર. વેપાર બ્રિટિશ સરકારના અંદર રહેશે. જેટલી પણ ઇન્કમ થાય એ બ્રિટિશ સરકારને જમા કરે. બરાબર. કઈ મંજૂરી બ્રિટિશ સરકાર કરશે બધું. બરાબર. બરાબર. આવી ચોખ્ખી વોર્નિંગ આપી દીધી આ લોકોને. આ ભારતના ગવર્નર જનરલ કરશે કાતો. બરોબર. અમુક ભારતીયના પ્રદેશો ઉપર મહેસૂલ ઉઘરાવવાની સત્તા 20 વર્ષ સુધી ફરી પાછી લંબાવવામાં આવી. બરાબર. એટલે કે અમુક વિસ્તારમાં, માનો કે પશ્ચિમ બંગાળ છે, ઓરિસ્સા છે, જ્યાં જંગલ વિસ્તાર છે, જ્યાં ના જઈ શકે બ્રિટિશ સરકાર, જે વિસ્તારને જાણતી ના હોય, ત્યાં આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ બ્રિટિશ ની જ છે, પણ કહેવાનો મતલબ કે એ લોકો 1600 થી આવ્યા છે એટલે એને બધા અનુભવ હોય. અનુભવ છે. બરાબર. એટલે એ લોકો પાસે મહેસૂલ અમુક જગ્યાએ જ્યાં ના મળતું હોય એવી હોય ત્યાં ઉઘરાવવાની ફરજ એ લોકોને પાડવામાં આવી કે ભાઈ આ મહેસૂલ કે કર તમારે લઈ આવવાનો. બરાબર છે. બરાબર છે. જે વેપારનો એ અધિકાર છે એ છીનવી લીધો, પણ મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર. બરાબર. મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે હજી 20 વર્ષ સુધી લંબાવવામાં આવી. એ કઈક 1853 માં બદલાશે. આપણે ચોથા ચાર્ટર એક્ટ ભણીશું તો જોઈ લઈશું. બરાબર. બરાબર છે. હા. આ એક તો થોડો મોટો છે ને, પાછળ આપવાના હતા, થોડા આમ આપવાના હતા, થોડા આમ કઈ. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લોકોએ કહી દીધું કે તમે બીજા, અને ભારતીય પ્રદેશનો જે સંપૂર્ણ વહીવટ છે એ બ્રિટિશ સરકારના નામથી થશે. બરાબર. બરાબર.
પેલું એવું હતું કે જે કઈ પણ વેપાર થતો હતો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે થતો હતો. અત્યારે જે વેપાર થાય છે એ બ્રિટિશ સરકારના નામે થાય છે. ફક્ત આ લોકોને વ્યવસ્થાના ભાગરૂપે જ રહેવાનું છે, મહેસૂલ ઉઘરાવવાનું છે, બરાબર, બીજું કશું કરવાનું નથી. જે કઈ બીજો વહીવટ કરશે, વેપાર કરશે, રાજનીતિ કરશે એ બ્રિટિશ સરકાર કરશે. એનો મતલબ એવો થાય છે. બરોબર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આમાં કઈ જ પણ માથું મારવાનું નથી. બરાબર. ચોખ્ખું કહી દીધું, એક અધિકાર તો છીનવી જ લીધો છે. બરોબર. હવે જેટલો પણ વેપાર થશે, હવે જે કઈ વેપાર થશે બ્રિટિશ સરકારનું નામ થશે. બરાબર. અને ભારતમાં અંગ્રેજ શિક્ષણ પ્રવૃત્તિની શરૂઆત. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત પણ આ એક્ટ મુજબ જ થઈ. બરાબર. હવે બે એક પોઈન્ટ છે. હવે આ એક્ટ પ્રમાણે આ જ કાયદા અંતર્ગત એક બીજું કાયદા પણ આ ઇમેજ ની અંદર તમે એ વ્યક્તિને કદાચ પેપરમાં કે આમાં જોઈ શકશો કે લોર્ડ મેકોનિક, એના હેઠળ કાયદા પંચ લાવવામાં આવે છે. બરોબર. આ જ એક્ટમાં ચાર્ટર એક્ટ 1733 માં છે. તો ભારતની શિક્ષણ નીતિ, ભારતની માટેની જે શિક્ષણ નીતિ લાવનાર કોણ? તો લોર્ડ મેકોને. બરોબર. અને ભારતમાં પરીક્ષા પણ કોમ્પિટિટિવ પરીક્ષાઓની શરૂઆત કરનાર કોણ? તો પણ લોર્ડ મેકોની જ આવશે. બરોબર છે. ઓકે. 1833 પછી. જે સ્પર્ધાત્મક પરીક્ષા લોર્ડ મેકોની જ આવશે. બરાબર. એ લોકોએ એવું કીધું કે આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ બનાવીશું. આપણે માનો કે બોર્ડ ઓફ ડિરેક્ટર ને બોર્ડ ઓફ કંટ્રોલ બનાવીશું, તેમાં જ કોણ હશે? અંગ્રેજો છે. બરાબર છે. બરાબર. તો એમાં પણ આપણે ભારતીયોનો થોડો ઘણો સમાવેશ કરવો પડે. ભારતીયોનો સમાવેશ કઈ રીતે થઈ શકે? બરાબર. એ હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષાનું નિયમ આ લોર્ડ મેકોનીએ કરાવેલો. બરાબર. બરાબર. સમજાઈ ગયું હશે હવે આખું. તો એમને આપણે લેવા હશે તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જો એ પાસ થાય તો આપણે એને લઈ શકીશું એમ. બરાબર. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે આ લોકોનો. જેમાંથી જે પણ વ્યક્તિ યોગ્ય છે, બ્રિટિશ નો હોય કે ભારતીય હોય, બરાબર, એ એક્ઝામ ની અંદર જે પણ વ્યક્તિ લાયકાત ધરાવતો વ્યક્તિ હોય એ પાસ થાય, એ કોર્ટ ઓફ ડિરેક્ટર અને કોર્ટ ઓફ કંટ્રોલ ની અંદર જે પાસ થશે એ પછી ભારતીય હોય કે બ્રિટિશ નો હોય એને રાખવામાં આવશે પોતાની લાયકાત પ્રમાણે. બરાબર. એવો ચોક્કસ નિયમ બનાવી દેવાય. બરાબર. ઓકે. અથવા એનો સભ્ય કે એનો કંટ્રોલ સંભાળવાનો ભાગ મળે. બરાબર. આ વસ્તુ પણ લાવનાર લોર્ડ મેકોલો. તો આપણે આ વસ્તુ ડિટેલમાં ઇતિહાસ ચલાવીશું ત્યારે ભણીશું. બરાબર. પરંતુ અત્યારે આપણે બંધારણની દ્રષ્ટિએ જોઈએ. બરાબર. ઓકે. તો હવે ચાર્ટર એક્ટમાં બીજું શું એને સુધારો કર્યો જોઈએ?
એવું કહી શકાય કે 1 મિનિટ. હા, વાત. હેલો. હા. તો ભાઈ કહી શકાય કે વ્યવસ્થિત કાયદાને, ભારતીય કાયદાને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે, બરોબર છે, 1773માં કાયદા પંચની સ્થાપના કરવામાં આવી. બરાબર. જેના લોર્ડ મેકોલો હતા. બરાબર. તો કાયદા પંચના મોસ્ટ અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ મેકોલો. બરાબર. ઓકે. કાયદા પંચના અધ્યક્ષ બનેલા 1773. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે પંચાયતમાં. બરાબર. કાયદાના અધ્યક્ષ કોણ હતા અથવા કઈ સાલમાં હતા? તો 1773. કારણ કે પંચાયત નજીકમાં જ એક્ઝામ આવી રહી છે જુનિયર ક્લાર્ક ને. બરાબર. આ ત્રીજા એક્ટ જે ચાલુ છે, કન્ટિન્યુ ચાલે છે ને? હા. ત્રીજો પતી ગયો છે? ના, ત્રીજો ચાલે છે. અચ્છા, ત્રીજામાં જ બધું છે. ઓકે. તો આ ત્રીજામાં લેક્ચર બહુ મોટો થઈ ગયો છે, તો આપણે ત્રીજો પૂરો કરીને પછી ચોથો પછી લઈશું. એવું છે? બોલો. ત્રીજો લેક્ચર પૂરો કર, ત્રીજો એક્ટ પૂરો કરા, વાંધો નહીં. હા, પૂરો. મજા આવે છે ને શ્રોતા મિત્રો પણ? હા. તમને ત્રીજા એક્ટમાં કેટલું બાકી છે? તો હવે આ આમ તો પૂરું થઈ જશે. તો ચાર્ટર એક ફોન લઈ લેવો છે? ના, પછી લઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તો આપણે ત્રીજો એક્ટ પૂરો કરીએ, કારણ કે આમાં જ આઈ થિંક 40 મિનિટની ઉપર તો થઈ ગયું છે. હા, 40 મિનિટ જેવું થઈ ગયું આમાં. એટલે મારા મતલબ 1 કલાકમાં આપણે બધું પૂરું કરી દઈશું એમ. ના, હજુ 3 એક્ટ બાકી છે, એટલે પછી 3 એક્ટ બાકી છે, એટલે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું આપણે. ના, 3 એક્ટ નહીં, ત્રીજો એક પૂરો થઈ ગયો. અરે ત્રીજો બાકી, એટલે 2-3 બાકી રહ્યા ને? જો નહીં, હવે એક જ છે, છેલ્લો ચોથો. અચ્છા, હું 6 સમજુ. 4. ઓકે, રાઈટ. 4 જ છે ને? પણ ચોથો થોડો મોટો છે ને, ત્રીજા કરતા મોટો છે ને? ના, બહુ નાનો છે. હા, તો ઓકે, લઈ લો. બરોબર છે. આપડા મિત્રોને એવું લાગવું પડે ને, ના કે આ લોકો મેગા લેક્ચર લાવશે આના ઉપરથી, એવું લાગવું તો જોઈએ ને જીતુભાઈ. બરાબર. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જો અમે ના થાકતા હોય તો તમે કેમ થાકો? બરાબર છે. હા, લાઈક શેર તો બને જ. લાઈક શેર તો કરવું જ પડે. સબસ્ક્રાઇબ તો કરવું. તો હવે ટાઈમ ના બગડતા, ચાર્ટર 1/4/1853. બરોબર. તો પ્રથમ વખત શું છે આમાં જોઈએ તો પ્રથમ વખત ગવર્નર જનરલની પરિષદને કારોબારી અને કાયદાકીય રીતે અલગ કરવામાં આવી ચોથા એક્ટમાં. બરોબર. જે 20 વર્ષે રેન્યુ થયો છે 1853માં. જે અત્યાર સુધી શું હતું એ પણ જોઈએ આપણે. કાયદા અને કારોબારી એ એક જ કાઉન્સિલ સંભાળતી હતી. એની નીચે શું હતું તો કે એની અંદર મંત્રીમંડળ હતું. બરાબર. તો અત્યારે કાઉન્સિલ 2 વસ્તુ. કાઉન્સિલ કાયદા બી બનાવતી હતી, સાથે સાથે કારોબારી વસ્તુ છે એ પણ ચલાવતી હતી અત્યાર સુધી. બરોબર. તો ફ્રીક્વન્સી કારોબારી અને એટલે શું કે એને અમલ કરવાનો, કાયદા બનાવવાનો, અને કાયદા પણ એ લોકો જાતે જ બનાવે. બરાબર. આપણે એક્ઝામ્પલ લઈએ
કે અત્યારે આપણે ભારત દેશની મંત્રીમંડળ છે, બરોબર છે? કાયદા બનાવવા, માનો કે શું કાયદા બનાવશે ભારતમાં વિધાનસભામાં, અરે શું કહેવાય, લોકસભામાં જે કાયદો બને અને એનું એ જ મંત્રીમંડળ અમલ કરાવે, બરાબર. કારોબારી અને એક હતું સત્તા એ જ કહેવાય, બરોબર. પરંતુ આપણી કાયદા અત્યારે રાષ્ટ્રપતિના હસ્તે અને કાયદાનું નિયંત્રણ કોણ કરે? સુપ્રીમ કોર્ટ. બરાબર. અત્યારે આપણે અલગ છે એમ એ રીતે પણ આવું એક જ હતું એને 2 વિભાગ કરવામાં આવ્યા, બરોબર. તો તમે જુઓ, કારોબારી અને કાયદા, ભારતના જે ગવર્નર જનરલ હતા એમના નીચે એક કાઉન્સિલ હતી, એટલે એ જે કાયદો પસાર કરે એ જ માન્ય રહે અને એ પોતે જ અમલ કરાવે એવું હતું. બરાબર. તો અહીંયા આ એક્ટ મુજબ કાયદાકીય કાર્યો અને કારોબારીના કાર્યો અલગ કરવામાં આવ્યા, બરાબર. બરાબર. કાયદાકીય પરિષદ હતી, એમાં 6 સભ્યો તો હતા જ. હાલના બીજા 6 સભ્યો ઉમેરવામાં આવ્યા, એટલે કેટલા થયા ટોટલ? 12. તો સામાન્ય રીતે 12 સભ્યોની અંદર કોણ હશે? આગળની અંદર એવી કોઈ પરિષદની વાત તો આવી જ નથી, બરાબર. બરાબર. તો એને જોઈશું આપણે. એક તો ગવર્નર જનરલ પોતે હતા, બરાબર. કમાન્ડર એન ચીફ આવશે. ગવર્નર જનરલ ના કાઉન્સિલ ના 4 સભ્યો, બરોબર. બરાબર. બોર્ડ ઓફ ડિરેક્ટર અને બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા એ, બરાબર. એ 4 લોકો તો 6 થયા ને? 6 થઈ ગયા ને? બરાબર. હા. તો બીજા 6 કોણ હતા? તો એક આવશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. આપણે આગળ વાત કરી હતી કોલકાતા ખાતે કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, બરોબર. ઓકે. એ આ નવું પદ ઉમેરાયું છે, આ સ્ટીમમાં સામેલ કરવા. મેં કીધું ને હમણાં તમને, આગળ ઉદાહરણ આપ્યું એ રીતે, બરાબર. પછી એમાં કોઈ પણ નિયમિત રહેતા હોય એવા ન્યાયાધીશ, બરાબર છે, જજ, બરાબર, તેને કહી શકીએ. બીજા 4 વ્યક્તિ કઈ આવશે? બંગાળ, બોમ્બે અને મદ્રાસ ઉત્તર પશ્ચિમ રિપ્રેઝેન્ટેટિવ કરતા હશે, જે ગવર્નર હશે એ વ્યક્તિ, બરાબર. બરાબર. એટલે કેટલા થયા? 12 સભ્યો થઈ ગયા ને? એવી રીતે એક સમિતિની રચના થઈ, બરાબર. ફરીથી રિપીટ, એક ગવર્નર જનરલ પોતે, જે ગવર્નર જે કાઉન્સિલ બનાવે તો 4 સભ્યો, 1 ને 4 5, તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, બંગાળ, બોમ્બે, મદ્રાસ અને રિપ્રેઝેન્ટ કરતા વ્યક્તિઓ, બરાબર. 12 સભ્યો થઈ ગયા ને? કાયદા બનાવવા માટે જયારે ભેગા થતા હતા ત્યારે આ 12 વ્યક્તિઓ, બરાબર. આગળ વાત કરીએ કે કર્મચારીની સ્પર્ધાત્મક પરીક્ષાની નિમણૂક કરવા માટેની ખુલ્લી મૂકવામાં આવી, કે કર્મચારીઓને નિમણૂક કરવા હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે પાસ કરે એને આપણે લઈશું, એવી રીતે ખુલ્લી મૂકવામાં આવી. અત્યાર સુધી શું હતું, એ લોકો ના પાડતા હતા પિન્સરો, બરાબર. એ લોકો એવું કહેતા હતા કે ભારતના જે લોકો છે કાયદાકીય અને કારોબારીની અંદર ભારતની અંદર નહીં જોતા, બરાબર. આ એક્ટ મુજબ લોર્ડ મેકલોના અથાગ પ્રયત્નથી
આ વસ્તુ પોસિબલ બની કે ભારતના લોકો પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપશે બરાબર અને ભારતના લોકો પણ કાર્યબળના સભ્યો બની શકશે. બરાબર છે. આ બરાબર વસ્તુ સાચી છે. તક તો મળવી જોઈએ ને ભારતીયોને. હા ભલે હતા બધા આમ અમુક વસ્તુ વિચારનારા પણ બધા જ ભારતનું અહિત કરવા વાળા જ હતા આપણા મતે તો એવું માનવું. બરાબર છે ને? ઓકે બરાબર. નો ડાઉટ અમુક કાયદા સારા વણ્યા છે અંગ્રેજોએ, પરંતુ એ મોટા ભાગે આપણું અહિત જ કર્યું છે. બરાબર. યાદ કરો બોર્ડ ઓફ ડિરેક્ટર શું સંપત્તિ હતી? તો કે વેપારી. બરોબર. બરાબર. આખું તંત્ર. તો હવે શાસન કોને લઈ લીધું છે? બ્રિટિશ. બરાબર. એટલે એની એટલી બધી જરૂર રહી નહીં. તો કોર્ટ ઓફ ડિરેક્ટર ની સંખ્યા જે 24 હતી એને એટલી બધી જરૂર રહી નથી એટલે એને ઘટાડીને શું કરવા દેવામાં આવી? 18 કરી દેવામાં આવી. કેટલી? 18. 24 માંથી 18. બરાબર. અને એમાંથી પણ 6 સભ્યો છે એ બ્રિટિશ સરકાર નિમણૂક કરશે. બરાબર. ઓકે. પેલા તો કોર્ટ ઓફ ડિરેક્ટર છે એની સંખ્યા ઘટાડવામાં આવી 24 હતી અને 18 કરીને જે સભ્યો છે 6 એની પણ બ્રિટિશ સરકાર નક્કી કરશે. બ્રિટિશ સરકાર નક્કી કરશે. તો આ ચાર્ટર એક્ટ 1853 ની અંદર લખવામાં આવ્યું છે. બરાબર. તો આ સાથે બ્રિટિશ સરકારનો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો છે તે દરમિયાન કયા કયા કાયદા બનાવ્યા, જેમ કે રેગ્યુલેટિંગ એક્ટ. બરાબર. ચાર્ટર એક્ટ 1, 2, 3, 4. બરાબર. આમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે લઈ લીધી છે. ઓકે. તેની અંદર શું થયું કે સત્તાનું કેન્દ્રીકરણ. બરાબર. તો હવે આપણે શું જોઈશું? બ્રિટિશ તાજનું સેશન આવતી વખતે આપણે જોઈશું. ઓકે. સત્તાનું વિકેન્દ્રીકરણ ને બધું. ઓકે. તો આજનું લેક્ચર અહીંયાથી સમાપ્ત કરીએ. હા. ઓકે. તો મિત્રો લાઈક અને શેર કરજો મિત્રો. લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા ખાસ કરીને. તો ફરી મળીશું નેક્સ્ટ